સુરત અડાજણના પવિત્ર રો હાઉસમાં બેંક મેનેજર આપઘાત કેસ મામલે કથિત પરિણીતા પ્રેમિકા વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે। પૂજા પરિણીત હોવા છતાં મેનેજર તરીકે અમન સારો પગાર મેળવતો હોવાથી પ્રેમમાં ફસાવી ઇમોશનલ પ્રેશર કરી લગ્ન કરવા ઈચ્છતી હતી। અડાજણ વિસ્તારમાં બેંક મેનેજરના આપઘાત કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સુરતમાં બેંક મેનેજરના આપઘાત કેસમાં પ્રેમિકા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ અડાજણ પોલીસે નોંધી છે। પરિણીત પ્રેમિકા વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે। અડાજણના પવિત્ર રો હાઉસની ઘટના હતી। 2 મહિના પહેલા આપઘાત પૂર્વે અમન ભાર્ગવે પ્રેમિકા એવી બેંકની 7 કર્મચારી પૂજા કાપડિયા સાથે પાર્સલ મંગાવી સાથે જમ્યા હતા। મેનેજરની સુસાઇડ નોટમાં પ્રેમ સંબંધનો અને માતા પિતા બહેન સાથેના સંબંધનો ઉલ્લેખ હતો। અમનના પિતાએ પૂજા પર અનેક આક્ષેપ કર્યા હતા। પૂજા પરિણીત હોવા છતાં મેનેજર તરીકે અમન સારો પગાર મેળવતો હોવાથી પ્રેમમાં ફસાઈ ઇમોશનલ પ્રેશર કરી લગ્ન કરવા ઈચ્છતી હતી। અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરત અડાજણ વિસ્તારમાં આવેલા પવિત્ર રો હાઉસમાં રહેતા અને ઇન્ડિયન બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અમન ભાર્ગવે પોતાના ઘરમાં ગળફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। બેંક મેનેજરે આપઘાત કર્યો તે સમયે પ્રેમિકા હાજર હોવા છતાં કોઈને જાણ ન કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। આપઘાત પહેલા યુવકે એક પત્ર પણ લખ્યો હતો। પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી। સર, કોઈ બેંક કર્મચારી આપઘાત કર્યો હતો એ મામલે હાલ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને શું આખું હકીકત છે, કોણ કોણ એમાં સંડોવણી હતી, શું સામે આવ્યું? આની અંદર આ કામે જે બેને સુસાઇડ કરેલ છે એ એના હાથે જે ઇન્ડિયન બેંકની જે બેંકમાં સર્વિસ કરતા હતા એના હાથે કંઈક એને એક તરફે પ્રેમ હતો કે હતું, એના કારણે એ બંને વચ્ચે રિલેશનશિપ હતું ને એ દરમિયાન એ લોકો ઘરે આવેલા અને ત્યારે એને બી એક સુસાઇડ નોટ પોતાના પર્સમાં રાખી અને એને સુસાઇડ કરી। એ બાબતની તપાસ જે તે વખતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અને પોલીસે તપાસ કરી। ત્યારબાદ તપાસ દરમિયાન આ કામના જે મરણ ગયેલ ભાઈ છે એ ભાઈને આજે એની પ્રેમિકા તરીકે ઓળખાતા એ બેનના દુષ્પ્રેરણ કે એના કારણે જે આત્મહત્યા કરેલું હોવાનું તપાસમાં જણાયા હતા। આ કામે મરણ જનાર ભાઈના પિતાશ્રીએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલ છે। મરણ જનારનું નામ શું છે અને કોની સામે ફરિયાદ? મરણ જનાર છે રાકેશ ભાર્ગવ કરીને, અમન રાકેશ ભાર્ગવ કરીને છે। ઇન્ડિયન બેંકમાં નોકરી કરતા હતા એ, બરાબર। અને એમની સામે જે આત્મહત્યાનો જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એ એક લેડીઝ છે અને એ અંગેની ફરિયાદ હાલ તપાસ ચાલુ છે।